મિત્રો, સ્વાધ્યાય 10.2 એના દાખલાઓ અને ઉદાહરણ એને લગતા થિયરીના કન્સેપ્ટ છે એ આપણે છેલ્લા લેક્ચરમાં સમજ્યા. એ દાખલાઓની વાત શરૂ કરીએ એ પહેલા આ ચેપ્ટરના જ હવે પછીના જે બે કન્સેપ્ટ છે એની થોડીક આપણે ચર્ચા કરીએ છીએ. અને એ ગુણધર્મો એ જે ક્રિયાઓ છે એ તમે ભૌતિકશાસ્ત્રમાં ઓલરેડી શીખ્યા છો, એનો ઉપયોગ કર્યો છે. એક છે બે સદિશોનો ડોટ ગુણાકાર અથવા અદિશ ગુણાકાર, અને બીજું બે સદિશોનો ક્રોસ ગુણાકાર એટલે કે સદિશ ગુણાકાર. એ વાત આપણે એટલા માટે કરીએ છીએ કે અમુક દાખલાઓમાં એનો ઉપયોગ કરવાથી તમે ગણતરી અન્ય રીતે અને ટૂંકમાં એ કરી શકો, એટલે એક કરતાં વધુ પદ્ધતિથી તમે વાતને સમજી શકો. ડોટ ગુણાકાર કરવા માટે બે સદિશોનો ડોટ ગુણાકાર, ધારો કે સદિશ x12 એના ઘટકો છે x1 x2 x3 અદિશ ઘટકો, અને y12 ના અદિશ ઘટકો y1 y2 y3. તો એ બંને સદિશો માટે x12 અને y12 નો ડોટ ગુણાકાર એટલે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને એ બધાનો સરવાળો, એટલે કે x1 y1 પ્લસ x2 y2 પ્લસ x3 y3. હવે એ ડોટ ગુણાકારનો આપણે વાત કરીએ છીએ કે દાખલામાં આપણે અન્ય રીતથી દાખલો ગણવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો એનો શું ઉપયોગ કરવાનો છે? ડોટ ગુણાકાર કઈ રીતે મળે એ વાત કરી. એને લગતું એક પરિણામ છે બે શૂન્યેતર સદિશો x12 અને y12, શૂન્યેતર સદિશો x12 અને y12. એના માટે x12 ડોટ y12 ઇક્વલ ટુ 0, તો અને તો જ x12 લંબ y12, બે સદિશો પરસ્પર લંબ હોય તો અને તો જ તેમનો ડોટ ગુણાકાર શૂન્ય થાય. આ એક ઉપયોગ કરવાનો છે. હવે આ જ બંને સદિશો માટે x12 અને y12 આ પ્રમાણે લઈએ છીએ. એના માટે એનો ક્રોસ ગુણાકાર એ પણ તમે શીખ્યા છો, આપણે એને યાદ કરી લઈએ. તમે નિશ્ચાયકની મદદથી એ ક્રોસ ગુણાકાર કરો છો. ત્રિહાર નિશ્ચાયકની પહેલી હારમાં અક્ષોની દિશાના જે એકમ સદિશો છે i કેરેટ j કેરેટ k કેરેટ, બીજી હારમાં સદિશ x12 ના જે અદિશ ઘટકો છે x1 x2 x3, અને ત્રીજી હારમાં સદિશ y12 ના અદિશ ઘટકો y1 y2 y3. આ પ્રમાણે લઈ અને એનું વિસ્તરણ લખવામાં આવે. તમે એ વિસ્તરણ પણ ફિઝિક્સમાં ઉપયોગ કર્યો છે. x2 y3 માઇનસ y2 x3 i કેરેટ માઇનસ x1 y3 માઇનસ y1 x3 j કેરેટ, અને પ્લસ x1 y2 માઇનસ y1 x2 k કેરેટ. એટલે આ ક્રોસ ગુણાકાર મેળવવાનું તમે શીખી ગયા છો. આપણે એનો ઉપયોગ ક્યાં કરશો એ વાત કરીએ. આપણે સમરેખ સદિશોની ચર્ચા કરી હતી. બે સદિશો સમરેખ ક્યારે કહેવાય? તો કે સમાન અથવા વિરુદ્ધ દિશાના સદિશો હોય એને સમરેખ સદિશો કહેવાય. એટલે કે ગાણિતિક રીતે જો એક સદિશને બીજા સદિશના શૂન્યેતર ગુણાંકમાં રજૂ કરી શકાય, k belongs to r minus 0. જો કે ધન હશે તો x12 અને y12 એ સમાન દિશાના સદિશો છે, અને કે ઋણ હોય તો વિરુદ્ધ દિશાના સદિશો છે. આવા સદિશોને આપણે સમરેખ સદિશો કહીએ છીએ. હવે દાખલાની ગણતરી કરતી વખતે આપણને બે સદિશો આપવામાં આવ્યા હોય અને એવું કહેવામાં આવે કે આ સદિશો સમરેખ છે કે કેમ તે ચકાસો, અથવા સમરેખ છે એવું સાબિત કરો, સમરેખ નથી એવું સાબિત કરો. તો એ વખતે તમે આ રીતથી તો આગળ વધી જ શકો, પણ એને લગતું ક્રોસ ગુણાકારની ક્રિયા સાથે સંકળાયેલું એક પરિણામ છે, એ તમારા ધ્યાન પર લઈ આવું છું. જો બે શૂન્યેતર સદિશો x12 અને y12 માટે R3 ના બે શૂન્યેતર સદિશો x12 અને y12 માટે x12 ક્રોસ y12 બરાબર 0 બાર એટલે શૂન્ય સદિશ મળે. જો બે સદિશોનો R3 ના બે શૂન્યેતર સદિશોનો ક્રોસ ગુણાકાર
એ શૂન્ય સદિશ મળે તો અને તો જ એ બંને સદિશો સમરેખ સદિશો છે એવું કહેવાય. આવું સદિશને લગતું એક પરિણામ છે. એનો તમે દાખલામાં ઉપયોગ કરી શકો અન્ય રીત માટે. હવે આપણે ઉદાહરણની વાત શરૂ કરશું. 10.2 પહેલાના જે ઉદાહરણો છે એની ચર્ચા કરીએ. ઉદાહરણ 4. બે સદિશો આપ્યા છે આપણને. સદિશ a બાર xi બાર xi કેરેટ પ્લસ 2 j કેરેટ પ્લસ z k કેરેટ અને બીજો સદિશ છે b બાર છે 2i કેરેટ પ્લસ y j કેરેટ પ્લસ k કેરેટ. હવે પ્રશ્ન એવો છે કે આ બંને સદિશો સમાન હોય, a બાર અને b બાર સમાન હોય તો x y અને z ના મૂલ્યો શોધો. આપણે સમાન સદિશોને લગતું પરિણામ પ્રમેય એની વાત કરી હતી. બે સદિશો, બે શૂન્યેતર સદિશો સમાન હોય તો અને તો જ તેમના માન અને દિશા સમાન હોય. એનું સરળ અર્થઘટન પણ આપણે કર્યું છે. બધા જ અનુરૂપ ઘટકો સમાન હોય તો એવા સદિશો છે એ સમાન સદિશો કહેવાય. એટલે અહીંયા a બાર અને b બાર એ બંને સમાન હોય તો અને તો જ અનુરૂપ ઘટકો એટલે કે x = 2, y = 2 અને z = 1 તમે અનુરૂપ ઘટકોને સરખાવી શકો. બે સદિશો સમાન હોય તો અને તો જ તેના બધા જ અનુરૂપ ઘટકો સમાન હોય. પાંચમું ઉદાહરણ જોઈએ. એક સદિશ આપ્યો છે a બાર i કેરેટ પ્લસ 2j કેરેટ અને સદિશ b બાર 2i કેરેટ પ્લસ j કેરેટ. પ્રશ્ન છે a બાર અને b બાર નું માન એ સમાન થાય. બંનેના માન આપણે ગણીએ. સદિશ a બાર નું માન √1² પ્લસ 2² 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે થશે √5. એવી રીતે સદિશ b બાર નું માન તો રૂટમાં 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ એટલે એ પણ √5 મળ્યું. એટલે સદિશ a બાર નું માન અને સદિશ b બાર નું માન સમાન છે. પણ એની સાથે એક પ્રશ્ન છે. a બાર અને b બાર એ સમાન છે. બે સદિશોના માન સરખા હોવાથી એ સદિશો સમાન નથી થતા. એના અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. એટલે અહીંયા a બાર અને b બાર જે સદિશો આપ્યા છે એના અનુરૂપ ઘટકો સમાન નથી એટલે સદિશો સમાન નહીં કહેવાય. a બાર અને b બારના અનુરૂપ ઘટકો સમાન નથી તો સદિશ a બાર અને સદિશ b બાર એ સમાન સદિશો નથી. એ પછીનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 6. આપણને એક સદિશ આપ્યો છે a બાર 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ k કેરેટ. આ સદિશની દિશાનો એકમ સદિશ મેળવવાનો છે. x બારની દિશાનો એકમ સદિશ એટલે x બાર છેદમાં x બાર નું માન. તો સૌથી પહેલા આપણે આ સદિશનું માન મેળવશું. √2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ 4 ને 9 13 ને 14 √14. તો સદિશ a બાર ની દિશાનો એકમ સદિશ એટલે સૂત્ર મુજબ સદિશ a બાર છેદમાં સદિશ a બાર નું માન એટલે કે 1/√14 into 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ k કેરેટ. અથવા તમે એને આમ પણ લખી શકો
2/√14 I caret plus 3/√14 j caret plus 1/√14 k caret. આ થયો a બારની દિશાનો એકમ સદિશ. સાતમું જે ઉદાહરણ છે એના જેવું એને મળતું છે. એક સદિશ આપ્યો છે, એ સદિશની દિશામાં જે સદિશનું માન 7 એકમ હોય તેવો સદિશ શોધો. આપેલા સદિશની દિશાનો 7 માનવાળો સદિશ. સદિશ a બાર I caret minus 2 j caret. આપેલા સદિશની દિશાનો એકમ સદિશ એ આપણે પહેલા મેળવશું. હવે એ જ દિશામાં 7 માનવાળો સદિશ જોતો હોય તો જે એકમ સદિશ મળે એને આપણે 7 વડે ગુણશું. એટલે પહેલા ઉદાહરણ 6 ની જેમ આપણે આપેલા સદિશની દિશાનો એકમ સદિશ મેળવવાનો છે. એના માટે એનું માન એ આપણે મેળવશું. સદિશનું માન છે √5. તો a બારની દિશાનો એકમ સદિશ a બાર છેદમાં a બારનું માન એટલે કે 1/√5 ગુણ્યા સદિશ a બાર એટલે I caret minus 2 j caret. હવે ત્યાંથી જ આપણે ફેરફાર કરીને વાત સમજીએ. આપેલા સદિશની દિશાનો એકમ સદિશ મળ્યો, એની જ દિશામાં જો 7 માનવાળો સદિશ જોતો હોય, a બારની દિશામાં 7 માનવાળો સદિશ, તમે ડાયરેક્ટ ગણી શકો છો. વાત બરાબર સમજાય એટલા માટે આપણે પહેલા એકમ સદિશની વાત કરી હતી. તો એને તમે 7 વડે ગુણી નાખો. સદિશના ટોપિકમાં એક ખ્યાલ રાખવો, ગુણાકાર માટે ટપકું ડોટ એ ક્યારેય ના મૂકવું, કારણ કે એ એક ચોક્કસ સંજ્ઞા છે ડોટ ગુણાકાર માટેની. એટલે આ થશે 7/√5 એને ગુણ્યા સદિશ a બાર, અથવા આપણે એને આમ લખી શકીએ 7/√5 I caret minus 14/√5 j caret. તો એ થઈ ગયો a બારની દિશામાં 7 માનવાળો સદિશ. આગળના ઉદાહરણોની વાત કરીએ. આઠમું ઉદાહરણ જોઈએ. સદિશો a બાર અને b બાર, બે સદિશ આપ્યા છે a બાર અને b બાર ના સરવાળાને સદિશ a બાર અને b બાર ના સરવાળાથી મળતો જે સદિશ છે એની દિશામાં એકમ સદિશ મેળવો. સદિશ a બાર એ આપ્યો છે 2 I caret plus 2 j caret minus 5 k caret. અને સદિશ b બાર 2 I caret plus j caret plus 3 k caret. આપણો પ્રશ્ન છે આપેલા બંને સદિશના સરવાળાની દિશાનો એકમ સદિશ. તો બંનેના સરવાળાથી મળતો જે સદિશ હોય ને, સપોઝ આપણે x બાર નામ આપીએ, a બાર plus b બાર. અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો હોય છે. સદિશોના સરવાળા વખતે આપણે વાત કરી હતી. તો એ થશે 4 I caret plus 3 j caret minus 2 k caret. હવે આપણે x બારની દિશાનો એકમ સદિશ એ મેળવવાનો છે. તો એના માટે આપણે x બારનું માન એ મેળવશું. રૂટમાં 4 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ માઇનસ 2 નો વર્ગ, અંડર રૂટ 16 પ્લસ 9 પ્લસ 4 એટલે કે રૂટ 29. તો x બારની દિશામાં એટલે કે બંને સદિશોના સરવાળાની દિશામાં એકમ સદિશ સદિશ x બાર છેદમાં
સદિશ x બાર નું માન 1/√29 સદિશ x બાર છે 4 i કેરેટ પ્લસ 3 j કેરેટ માઇનસ 2 k કેરેટ અથવા 4/√29 i કેરેટ પ્લસ 3/√29 j કેરેટ માઇનસ 2/√29 k કેરેટ. આ આપણને મળ્યો a બાર અને b બારના સરવાળાથી મળતા સદિશની દિશાનો એકમ સદિશ. એ પછીનું ઉદાહરણની વાત કરીએ આપણે. ઉદાહરણ 9. સદિશ a બાર એક સદિશ આપ્યો છે, એના દિક ગુણોત્તર લખો અને એ પરથી દિક કોસાઇનની ગણતરી કરો. સદિશ a બાર એ આ પ્રમાણે આપ્યો છે, a બાર બરાબર i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ 2 k કેરેટ. એના દિક ગુણોત્તર અને દિક કોસાઇન. દિક ગુણોત્તર શું છે? સદિશના અદિશ ઘટકો છે, એ જ એના દિક ગુણોત્તર છે. તમે અહીંયા સદિશને આમ પણ લખી શકો 1 1 માઇનસ 2. સદિશ ઘટકોને બદલે અદિશ ઘટકોની મદદથી એને લખીએ તો એ થઈ ગયા એના દિક ગુણોત્તર 1 1 અને માઇનસ 2. હવે એની દિક કોસાઇન શોધવાની છે. આપણે વાત કરી હતી દિક કોસાઇન શું છે એની શોર્ટકટની વાત કરી હતી. આપેલા સદિશની દિશાનો તમે એકમ સદિશ મેળવી લ્યો તો પહેલો ઘટક છે કોસ આલ્ફાનું મૂલ્ય, બીજો ઘટક કોસ બીટાનું અને ત્રીજો ઘટક કોસ ગેમાનું મૂલ્ય છે. એટલે પહેલા આપણે સદિશ a બારના દિક ગુણોત્તર એ નોંધી લઈએ 1 1 માઇનસ 2. હવે આપણે દિક કોસાઇનને તમે યાદ કરો LMN વડે દર્શાવી છે, તો a બારના દિક કોસાઇન એના સૂત્રોની પણ આપણે ચર્ચા કરી છે. જો સૂત્રની વાત યાદ કરાવું તમને, કોઈ સદિશ r બાર xi કેરેટ પ્લસ y j કેરેટ પ્લસ z k કેરેટ હોય તો એના દિક કોસાઇન સદિશ r બાર નું માન x છેદમાં r બાર નું માન, y છેદમાં r બાર નું માન અને z છેદમાં r બાર નું માન. આ છે સદિશ r બાર ના દિક કોસાઇન. તો અહીંયા આપણે આ સદિશના દિક કોસાઇન મેળવવા છે, તો એના માટે તમારે પહેલા એનું માન એ ગણવું પડે, સદિશનું માન. એટલે એની વાત કરીએ. આ સૂત્ર તમને યાદ કરાવ્યું, આપણે એનું માન એ મેળવી લઈએ. સદિશ a બાર નું માન રૂટમાં 1 પ્લસ 1 પ્લસ 4 એટલે કે √6. તો સદિશ ના દિક કોસાઇન 1/√6 1/√6 માઇનસ 2/√6. સૂત્ર બરાબર યાદ આવી ગયું ને? એલિમેન્ટ શું છે? જો હમણાં આપણે વાત કરી હતી, સદિશ r બાર બરાબર xi કેરેટ પ્લસ y j કેરેટ પ્લસ k કેરેટ હોય, એટલે કે એના અદિશ ઘટકો x y z હોય, તો એના દિક કોસાઇન એ શું છે? તો કે x ના છેદમાં સદિશ r બાર નું માન, y ના છેદમાં સદિશ r બાર નું માન અને z ના છેદમાં સદિશ r બાર નું માન. આપણે ઉદાહરણ 10 ની વાત કરીએ. ઉદાહરણ 10. બે બિંદુઓ આપ્યા છે p અને q, એના સ્થાન સદિશો આપ્યા છે આપણને અદિશ ઘટકો ને જોડતો p થી q તરફની દિશા વાળો સદિશ શોધો. p બિંદુનો સ્થાન સદિશ છે 2 3 0 અને q બિંદુનો સ્થાન સદિશ છે -1 -2 -4. p થી q તરફની દિશાનો સદિશ એટલે સદિશ pq. યાદ કરો, સદિશ pq મેળવવા માટે q ના સ્થાન સદિશમાંથી p નો સ્થાન સદિશ બાદ કરાય. q નો સ્થાન સદિશ માઈનસ p નો સ્થાન સદિશ
અંત્ય બિંદુમાંથી આરંભ બિંદુ પ્રારંભ બિંદુ બાદ થાય એટલે -1 -2 -4 -2 3 0 -3 -5 -4 એ મળ્યો આપણને સદિશ PQ. એ થઈ ઉદાહરણ 10 ની વાત. અચ્છા, તમે એને અદિશ ઘટકોથી લખવા માંગતા હો તો લખી શકો, અથવા -3i કેરેટ -5j કેરેટ -4k કેરેટ. પણ તમને આપેલા બિંદુઓ એના સ્થાન સદિશ એ અદિશ ઘટકોથી આપ્યા છે એટલે તમે અદિશ ઘટકોથી જવાબ લખો તો પણ ચાલે. તમે ઈચ્છો તો સદિશ ઘટકોથી પણ એનો જવાબ આપી શકો. હવે પછીના ઉદાહરણની વાત કરીએ. ઉદાહરણ નંબર 11. બિંદુઓ P અને Q ના સ્થાન સદિશ અનુક્રમે OP 3a બાર -2b બાર અને OQ a બાર પ્લસ b બાર છે. બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંતર વિભાજન અને બહિર્વિભાજન કરતા બિંદુ R નો સ્થાન સદિશ મેળવો. આપણને અહીંયા સદિશ OP એ આ પ્રમાણે આપ્યો છે. સદિશ OP 3a બાર -2b બાર અને સદિશ OQ a બાર પ્લસ b બાર. P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંતઃ અને બાહ્ય વિભાજન કરતા બિંદુઓ એ મેળવવાના છે. સપોઝ તમે આ જે અહીંયા સદિશ છે એને x બાર નામ આપો અને આ સદિશને y બાર નામ આપો. હવે વિભાજન બિંદુના યામ એની વાત યાદ કરીએ. A અને B ને જોડતા રેખાખંડનું વિભાજન કરતા બિંદુનો સ્થાન સદિશ એ a બાર, બિંદુ A નો સ્થાન સદિશ a બાર અને બિંદુ B નો સ્થાન સદિશ b બાર હોય ત્યારે વિભાજન બિંદુ છે લેમ્બડા b બાર પ્લસ a બાર અપોન લેમ્બડા પ્લસ 1. અહીંયા આપણે P તરફથી વિભાજન કરીએ તો રેખાખંડ PQ નું P તરફથી લેમ્બડા બરાબર 2:1 એટલે કે 2/1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુનો સ્થાન સદિશ. આ થશે અંતઃ વિભાજનની વાત. વિભાજનનો ગુણોત્તર લેમ્બડા એનું આપણે ધન મૂલ્ય લીધું છે એટલે સૂત્ર મુજબ લેમ્બડા y બાર પ્લસ x બાર છેદમાં લેમ્બડા પ્લસ 1. અહીંયા લેમ્બડાની કિંમત કેટલી? 2. સદિશ y બાર a બાર પ્લસ b બાર પ્લસ સદિશ x બાર 3a બાર -2b બાર અપોન 2 પ્લસ 1 2a બાર અને 3a બાર એટલે 5a બાર 2b બાર -2b બાર એટલે એ 0 થઈ ગયું છેદમાં 2 પ્લસ 1 એટલે 3 એટલે કે 5/3 a બાર. આ થયું અંતઃ વિભાજન. સાથે બાહ્ય વિભાજનની વાત કરવાની છે પણ ગુણોત્તર 2 આપણને એવું કીધું છે કે 2:1 ગુણોત્તરમાં બાહ્ય વિભાજન. જ્યારે બાહ્ય વિભાજનની વાત હોય ત્યારે લેમ્બડાનું મૂલ્ય ઋણ લેવામાં આવે છે. એટલે આપણી આખી આ વાતમાં માત્ર લેમ્બડાની જે કિંમત છે એને એની નિશાની એ ચેન્જ કરવાની છે. લેમ્બડાની જગ્યાએ -2 મૂકવાના છે. એક જ દાખલામાં એક જ સૂત્ર એક કરતા વધુ વખત ઉપયોગમાં આવતું હોય ત્યારે તમે ફરીથી આખી રજૂઆત ના કરો અને જ્યાંથી ચેન્જ કરવાનો છે, સપોઝ અહીંયા લેમ્બડાનું મૂલ્ય ચેન્જ કરવાનું છે તો તમે આ સ્ટેપથી એ ડાયરેક્ટ રજૂઆત કરી શકો કારણ કે અગાઉ આપણે આખી વાત વ્યવસ્થિત રજૂ કરી છે. એટલે બહિર્વિભાજન માટે લેમ્બડા બરાબર
-2 મૂકતા વિભાજન બિંદુનો સ્થાન સદિશ અહીંયા -2 લેવાના છે -2 સદિશ a બાર પ્લસ b બાર પ્લસ 3a બાર માઇનસ 2b બાર અપોન -2 પ્લસ 1 એનું સાદુરૂપ આપતા તમે જોઈ શકો છો 3a બાર માંથી 2a બાર બાદ થશે it will be a બાર -2b બાર અને -2b બાર એટલે -4b બાર upon 1 minus 2 that is -1 અથવા એને -a બાર પ્લસ 4b બાર એમ પણ રજૂ કરી શકાય. આ થઈ ઉદાહરણ 11 ની વાત. ઉદાહરણ 12 ની વાત કરીએ. ત્રિકોણના 3 શિરોબિંદુઓ એના સ્થાન સદિશ આપ્યા છે, યામ આપ્યા છે અને એક કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું સાબિત કરવું છે. એ બિંદુ છે 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ. બિંદુ બી છે i કેરેટ માઇનસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ અને બિંદુ સી એ છે 3i કેરેટ માઇનસ 4j કેરેટ માઇનસ 4k કેરેટ. આ બિંદુઓ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું આપણે સાબિત કરવું છે. તો એના માટે સૌથી પહેલા આ છે બિંદુઓના યામ છે એમ કહીએ તો ચાલે. તમે એને અદિશ ઘટકોની મદદથી 2 - 1 1 1 - 3 -5 અને 3 - 4 -4 આ રીતે લખી શકો. તો સદિશની રીતે બાજુઓના સ્થાન સદિશ એટલે સદિશ AB B ના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ થશે. 1 - 3 - 5 માંથી 2 - 1 1 બાદ થશે એટલે થશે -1 -2 અને -6. 1 - 2 એટલે -1 -3 + 1 એટલે -2 અને -5 - 1 એટલે -6. સદિશ BC મેળવીએ. C ના સ્થાન સદિશમાંથી B નો સ્થાન સદિશ બાદ થશે તો એ મળશે 2 - 1 1 અને એ જ રીતે સદિશ CA અથવા AC તમે કોઈ પણ સદિશ મેળવી શકો. એ માંથી એનો જે સ્થાન સદિશ છે એમાંથી C નો સ્થાન સદિશ બાદ થશે એટલે આ પ્રમાણે મળ્યું 2 - 3 એટલે -1 -1 + 4 3 અને 1 + 4 એટલે 5. હવે અહીંયા તમે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો. સદિશ AB સદિશ BC અને સદિશ CA નું માન એટલે બાજુની લંબાઈ કે એના વર્ગના મૂલ્યો ગણો તો પાયથાગોરસની રીતે આપણે એ ગોઠવણ એ સમજી શકીએ. સદિશ AB ના માનનો વર્ગ તો એ થશે -1 નો વર્ગ 1 -2 નો વર્ગ 4 6 નો વર્ગ 36 એટલે 41 થયા. પછી સદિશ BC ના માનનો વર્ગ 4 + 1 + 1 6 અને સદિશ CA ના માનનો વર્ગ 1 + 9 + 25 એટલે એ થયા 35. તમે જુઓ BC ના માનનો વર્ગ અને CA ના માનનો વર્ગ બરાબર AB ના માનનો વર્ગ આવું મળ્યું આપણને. સદિશ BC ના માનનો વર્ગ પ્લસ સદિશ CA ના માનનો વર્ગ બરાબર સદિશ AB ના માનનો વર્ગ. ખરેખર સદિશ AB નું માન એટલે બાજુ AB ની લંબાઈ. સદિશ છે ત્રિકોણ છે ત્રિકોણની બાજુનું માપ. એવી રીતે બાજુ BC નું માપ એ રીતે બાજુ CA નું માપ. તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે કહી શકીએ કે અહીંયા
ત્રિકોણમાં AB એ કર્ણ છે, બિંદુ C આગળ કાટખૂણો બને છે. અચ્છા, આપણે ડોટ ગુણાકારની વાત કરતા હતા. બે સદિશો પરસ્પર લંબ હોય તો અને તો જ એમનો ડોટ ગુણાકાર એ શૂન્ય થાય. તમે જુઓ અહીંયા આ બેનો ડોટ ગુણાકાર આપણે વિચારીએ, -2 -3 +5. અને આની અલ્ટરનેટિવ બીજી એક રીત આપણે સમજીએ. આવું કર્યા પછી BC અને CA આ બે સદિશોનો ડોટ ગુણાકાર -2 -3 +5 એટલે કે 0. તો સદિશ BC અને સદિશ CA પરસ્પર લંબ છે, તો પણ કહી શકાય કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણો છે. એટલે પાયથાગોરસની રીતે તમે બાજુના માપ ગણી અને એ રીતે પણ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ સાબિત કરી શકો. ડોટ ગુણાકારનો ઉપયોગ કરીને પણ ત્રિકોણની કોઈ બે બાજુઓ પરસ્પર લંબ, એક જગ્યાએ જ કાટખૂણો બનશે, અન્ય કોઈ જગ્યાએ હવે ડોટ ગુણાકાર 0 ના થાય. ત્રિકોણના ત્રણ ખૂણામાં એક ખૂણો કાટખૂણો હોઈ શકે, એક કરતા વધુ કાટખૂણા ના થાય, એ તમે જાણો છો. એટલે હવે પછી આગળ ક્યાંય બીજે ડોટ ગુણાકાર 0 છે કે નહીં એવું ચેક કરવા જવાની જરૂર નથી. બરાબર? તો આ રીતે આપણે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે એમ સાબિત કરી શકીએ. એટલે અહીંયા આપણી ટેક્સ્ટ બુકના 10.2 સ્વાધ્યાય પહેલાના બધા ઉદાહરણો એ કમ્પ્લીટ થઈ ગયા. તમે તમારી ટેક્સ્ટ બુકમાંથી એ ઉદાહરણની રકમ એ તમારી નોટમાં લખો. પહેલા આ વાતને એક વાર બે વાર સમજી લો. રકમ લખીને તમારી બુક બંધ કરીને જાતે ગણવાનો પ્રયત્ન કરો. એ જો તમે ક્લિયર કરી શકશો તો તમને બધું વ્યવસ્થિત આવડશે. અને કાંઈ ક્વેરી હોય તો મેં તમને ગઈકાલે વાત કરી હતી, ઇવન દક્ષિણી સરે પણ તમને મેસેજ કર્યો છે. બધાના નંબર, કોન્ટેક્ટ નંબર પણ આપ્યા છે. તમે વોટ્સએપ પર કોઈ પણ ક્વેરી એ મોકલી અને એનું સોલ્યુશન મેળવી શકો છો. જરૂર લાગે તો તમે રૂબરૂ વાત કરીને પણ તમારી જે ક્વેરી છે, તમારા જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરાવી શકો છો. ઓકે, બાય.